સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। તે વચ્ચે સુરતમાં હવે રાજકારણ ગરમાયું છે, કેમ કે ધાર્મિક માલવિયાના પત્ની મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાં દાવેદારી નોંધાવી હોય તેવો દાવો આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખે કર્યો છે। જો કે બીજી તરફ આ મામલે મોનાલી હિરપરાએ સોશિયલ મીડિયા ઉપર સ્પષ્ટતા કરતા તેમણે આ વાત નકારી છે। શું મામલો છે, શું વિવાદ ઊભો થયો છે, હવે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શંખનાદ થઈ ચૂક્યા છે। રાજકીય પાર્ટીઓ દ્વારા હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ને હવે સભાઓનો દોર પણ જોવા મળવાનું છે। ત્યારે હવે મોનાલી હિરપરા જેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે શું ફરી એકવાર દાવેદારી નોંધાઈ છે, કેમ કે તેમની દાવેદારી વિવાદમાં આવી હોય તેવું કહેવાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી આવો દાવો કરી રહ્યા છે કે 3 એપ્રિલે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મોનાલી હિરપરાએ વોર્ડ નંબર 2 માટે દાવેદારી નોંધાવી છે। ત્યારે બીજી તરફ મોનાલી હિરપરાએ આ મામલે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી છે ને તેમણે કોઈપણ પ્રકારની આવી દાવેદારી નોંધાવી જ નથી તેવી વાત કરી છે। તેને લઈને રાજકારણ ગરમ થયું છે। મોનાલી હિરપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, વર્ષ 2021માં કોર્પોરેશનના ઇલેક્શનથી આપ સૌના સ્નેહ અને સાથ સહકાર મારી રાજકીય સફરની શરૂઆત થઈ અને આપ સૌનો આ આખી સફરમાં ખૂબ સાથ સહકાર રહ્યો। મેં મારી જવાબદારી પણ ખૂબ નિષ્ઠાપૂર્વક પૂરી કરી। મને રાજકીય કોઈ જ બાબતનો ખ્યાલ નહોતો, પણ આપ બધાના સથવારે મને ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું અને અનુભવ મળ્યો। બદલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારાથી જાણતા અજાણતા કોઈ પણ ભૂલ થઈ હોય કે કોઈ સાથે કોઈ પણ બાબતને લઈને અણબનાવ ઊભો થયો હોય તો હું ફરી વખત ક્ષમા માંગુ છું। સાથે જ તેમણે જે બીજી એક પોસ્ટ તેમની સામે આવી છે, એ પોસ્ટ દરમિયાન તેમણે બાબતનો ખુલાસો પણ કર્યો છે કે જે રીતે ધર્મેશ ભંડેરી દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે કે મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે, તો તે બાબતે તેમણે આ પોસ્ટ થકી ફરી એકવાર પોતાની વાત છે તે જે પોસ્ટમાં તેઓ કહી રહ્યા છે કે આવનારા સમયમાં હું મારી પારિવારિક જવાબદારીઓની સાથે સાથે જે પણ સમય મળશે તે સમયમાં સામાજિક અને મારા વકીલાતના વ્યવસાયમાં મારી કારકિર્દી આગળ વધારવા માગું છું। મેં આવનારા 2026ના કોર્પોરેશનના ઇલેક્શન માટે કોઈપણ રાજકીય પક્ષમાંથી દાવેદારી નોંધાઈ નથી। હવે આવનારા સમયમાં સામાજિક ક્ષેત્રમાં આપને જ્યાં પણ જરૂર હશે ત્યાં હું મારાથી જે પણ મદદ થશે તે મદદ કરવા માટે સહકાર આપીશ। આ પ્રકારની વાત છે તે મોનાલી હિરપરાએ સોશિયલ મીડિયા પર કરી છે ને આને લઈને હવે મામલો ગરમાયો છે। ધાર્મિક માલવિયા જોઈએ તો થોડાક દિવસ પહેલાં સુરતમાં ભાજપ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। તેઓ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં શું નવો વળાંક સામે આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।